રાજ્યમાં હજુ પણ નથી સુધરી રહ્યા સ્ટંટબાજો। રાજકોટમાં વધુ એક યુવકે પોલીસને પડકાર ફેંક્યો। નવા રેસકોર્સ પાસે કાર સ્ટંટ સાથે ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો। કાર ચલાવતા ચલાવતા હવામાં ફાયરિંગ કરે છે। પોલીસે વિડીયોના આધારે કાર ચાલકની તપાસ શરૂ કરી છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, આ સ્ટંટબાજો હવે છાકટા બની ગયા છે। પોલીસનો ડર તો નથી, કાયદાનો પણ નથી। ધ્રુવિશા, સૌથી મોટો સવાલ છે હજી જે સગીર બાળકો દ્વારા બેફામ કાર ચલાવી અને યુવકને હડફેટે લીધો હતો ને તેમને મોત પણ નિપજાવ્યું છે, તેની વચ્ચે જે આ વિડીયો સામે આવ્યો છે, જે કાર ચાલક છે તેને જોતા આ વ્યક્તિ સગીર હોવાનું છે પ્રાથમિક દ્રષ્ટિએ જોઈ શકાય છે। જોકે જે રીતના કારના સ્ટન્ટ કરી રહ્યો છે સાથે ચાલુ કારે ફાયરિંગ કરતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ને હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે ને પોલીસને પડકાર પણ ફેંકી રહ્યો છે। સૌથી મોટો સવાલ છે કે જે સ્થળ ઉપર આ સ્ટન્ટ કરવામાં આવ્યો છે તે સ્થળ ઉપર અગાઉ પણ અનેક વખત સ્ટન્ટ કરતા વિડીયો સામે આવ્યા છે અને ત્યાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે। જોકે જાણે પોલીસનો ખોફ રાજકોટની અંદર સ્ટંટબાજો સામે ઓછો થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વારંવાર આ પ્રકારના વિડીયો છે તે સામે આવી રહ્યા છે અને પોલીસ કાયદાનું પાન પણ કરાવતી હોય છે। જોકે આ વિડીયો સામે આવતાની સાથે જ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જે કાર છે, કારના નંબર ઉપરથી જે કાર માલિકની શોધખોળ છે તે હાલ શરૂ કરવામાં આવી છે ને જે કાર ચાલક છે તેની પણ શોધખોળ શરૂ કરી છે ને જે રિવોલ્વરથી ફાયરિંગ કરવામાં આવે છે તે રિવોલ્વર કઈ છે તેને લઈને હાલ ટેકનિકલ સોર્સ છે તે કામે લાગ્યો છે। એટલે કહી શકાય કે વિડીયો વાયરલ થતા હવે રાજકોટ પોલીસ છે તે એક્શનમાં પણ આવી છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।